સુપર સોફ્ટ અને જાળીદાર એવા મેથીના ગોટા આજે આપણે બનાવીને રેડી કરવાના છે, જે એકદમ સરસ બજાર જેવા બનશે, લાલ પણ નહીં થાય અને ગળામાં અટકે નહીં, એવી રીતે આજે આપણે બનાવીને રેડી કરવાના છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તેના માટે મેં અહીંયા એક મોટો વાટકો છે બેસન લીધેલો છે, એક વાટકો છે તે મેથી લીધેલી છે અને મીડિયમ સ્પાઇસી એવા આપણે મરચાં અહીંયા લીધેલા છે. તમે જેવું સ્પાઇસી ખાતા હોય એવી રીતે તમે લઈ શકો છો. એક મોટા વાસણમાં બેસન એડ કરી દઈશું અને મેથીની ભાજી છે જે મેં વોશ કરી લીધેલી છે તેને પણ એડ કરી દઈશું અને મરચાં જે બારીક ટુકડામાં કટ કરી લીધેલા છે તેને પણ એડ કરી દઈશું. અને હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને 1/4 ચમચી જેટલું હિંગ એડ કરીશું. બસ આમાં આટલા જ મસાલા આપણે એડ કરવાના છે. આમાં બીજા કોઈ પણ મસાલા એડ કરી રહી નથી. અહીંયા આપણે હળદર પણ એડ નથી કરવાની, જેના લીધે આનો કલર છે એકદમ સરસ બજારમાં મળે તેવો જ આવે, લાલ ન બને. કેમ કે હળદર એડ કરશું અને પછી આપણે સોડા એડ કરશું, તેથી આપણા ગોટા છે તે લાલ થઈ જાય છે, એટલે અહીંયા હળદર એડ કરવાની નથી. હવે આપણે એમાં થોડું પાણી એડ કરતા જઈ અને સરસ એવો સેમીથી કેવું બેટર આપણે રેડી કરી લઈશું. અહીંયા તમે આને ચલાવતા જઈએ અને ધીમે ધીમે પાણી આપણે થોડું એડ કરતા જઈશું, જેથી કરીને આપણું બેટર છે એકદમ રની પણ ન થઈ જાય અને એકદમ થીક પણ ના રહે, એવી રીતે આપણે બનાવવાનું છે. અહીંયા મેથી વધારે છે એટલે હું અડધો વાટકો છે તે પાછું બેસન એડ કરી રહી છું. આ પરફેક્ટ માપ છે, 1 વાટકો મેથી અને એના સામે 1.5 વાટકો બેસન. તો આપણે હવે એમાં એડ કરતા જઈએ પાણી ધીમે ધીમે અને સરસ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવી અને આપણે બેટર સરસ રેડી કરવાના છે. આપણે એકદમ હવે આને ફેટીશું, જેથી એમાં એર અંદર બને અને આપણો જે મેથીના ગોટા છે એકદમ સોફ્ટ બને. તેના માટે આપણે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. અહીંયા તમે 5 થી 7 મિનિટ જેવું અહીંયા મેં એને ફેટ્યું છે, તો એટલી વખત આપણે એને ફેટવું ખૂબ જ જરૂરી છે, તો જ તમારા ગોટા છે એકદમ સોફ્ટ અને સ્પંજી બનશે. આ સ્ટેપ છે બિલકુલ સ્કીપ નહીં કરતા. તમે જોઈ શકો છો આપણું બેટર ઓલમોસ્ટ રેડી છે અને તમે આમ મેં પાડીને જોયું તો બરાબર પડે છે. તો આટલું થીક આપણે આ બેટરને રાખવાનું છે. હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલો મેં સોડા લીધેલો છે ખાવાનો અને અડધી ચમચી જેટલું મેં તેલ એડને ઉપર ગરમ છે તે એડ કર્યું છે અને અગેન આપણે એને ફરીથી આપણે થોડું ફેટીશું. વધારે સોડા એડ કર્યા પછી આપણે બહુ ફેટવાનું નથી. ખાલી એક વખત આમ સરસ મિક્સ થઈ જાય, આપણું બેટર સરસ બની જાય અને આપણો સોડા છે બધામાં સરખી રીતે મિક્સ થાય ને તે એટલું જ આપણે એને ફેટવાનું છે. હવે અહીંયા એક કડાઈમાં મેં તેલ મૂકી દીધેલું છે. આપણે તેલની પણ જે છે એકદમ ગરમ પણ નહીં રાખવાનું અને સાવ ઠંડુ પણ ના હોવું જોઈએ. જો એ ઠંડુ હોય તો પણ આપણા ગોટા છે તે તેલ પી જાય છે અને સારા નથી બનતા. અને ગેસની ફ્લેમ પણ આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે. હવે આપણે થોડા બેટર લઈ અને આવી રીતે ગોટા પાડતા જઈશું અને સરસ રીતે બનાવશું ગોટા. હવે તમે જોઈ શકો છો આ ગોટા છે એની જાતે જ ટર્ન થવા લાગ્યા છે, તો આ એક સારી સાઇન કહેવાય કે આપણું બેટર છે પરફેક્ટ છે અને સરસ જાળીદાર આપણા સોફ્ટ એવા બનવાના છે મેથીના ગોટા. જ્યાં સુધી ઉપર આવી ન જાય અને આવી રીતે ટર્ન થવા ન લાગે ને ત્યાં સુધી આપણે એમાં જારો લગાવવાનો નથી. એકદમ સરસ ઉપર આવી જાય પછી જ આપણે એને હળવે જારાથી આપણે એને ફેરવીશું અને બધી બાજુ સરસ રીતે તળાઈ જાય એવી રીતે આપણે એને ફેરવીશું. અને આવી રીતે ઉપર એકદમ ફેરવતા જઈને કરશું તો એકદમ સરસ એવા આપણા ગોટા છે બધી બાજુથી સરસ તળાઈ જશે. આપણે વધારે વખત પણ એને તળવાના નથી. જો વધારે વખત તેલમાં રાખશું અને તળશું ને તો એ છે એકદમ કડક થઈ જશે અને એનો કલર પણ સરસ નહીં આવે. એટલે એકદમ 1 થી 2 મિનિટ જેટલું આપણે એને તળવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા ગોટા છે ઓલમોસ્ટ બનીને રેડી છે. જો બંને બાજુથી પલટતા જઈ અને આપણે એને સરસ તળી લઈશું અને તમે જોઈ શકો છો આપણા એકદમ ગોલ્ડન બ્રાઉન એવો કલર આવી ગયો છે. તો આપણા ગોટા છે એકદમ રેડી છે. અહીંયા પેલો બેચ તળાઈને રેડી થઈ ગયો છે.
તેવી જ રીતે આપણે હવે બીજો બેચ પણ આવી જ રીતે સરસ તળી લઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ચોક્કસથી શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. હવે આ બીજો બેચ પણ આપણે અહીંયા આવી રીતે તળી લઈશું. એકદમ ખાવામાં સોફ્ટ, દાંત વગરના લોકો પણ સરસ રીતે ખાઈ શકે એવા અને ગળામાં અટકે નહીં એવા મેથીના ગોટા આપણે સરસ બનીને રેડી થવાના છે. તમે પણ જો આવી રીતે મેં કીધેલું છે એવી રીતે ફોલો કરશો તો તમારા પણ મેથીના ગોટા છે એકદમ સોફ્ટ બનશે. તમે આને ચા સાથે, ચટણી સાથે કે પેલી ભજીયાની કઢી ચટણી આવે છે તેની સાથે પણ ખાઈ શકો છો. તો એની ચટણીનો વિડીયો પણ મારા ચેનલમાં ઓલરેડી આપેલો છે. લીલી ચટણીનો વિડીયો પણ છે. તમે આને આખા વર્ષમાં ગમે ત્યારે ખાઈ શકો છો. આપણે ગુજરાતીઓને આવું ફરસાણ મળી જાય તો બીજું શું જોઈએ. તો સરસ રીતે બનતા આપણા અહીંયા હું તમને એક તોડીને પણ બતાવીશ. હું આને દબાવું છું તો એ પાછું એકદમ એના પોતાના શેપમાં આવી જાય છે. એટલા સોફ્ટ આપણા મેથીના ગોટા છે તે બન્યા છે. ગરમ ગરમ છે એકદમ અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા અને સરસ દેખાય એવા આપણા મેથીના ગોટા છે તે બનીને રેડી છે. તો રાહ શેની જોવો છો? ચોક્કસથી બનાવો અને કમેન્ટમાં જણાવો કેવા બન્યા.